2, 1. ચેપ્ટર 9 છે જળ, વાયુ અને ભૂમિ પ્રદૂષણ અને નિયંત્રણના મૂળભૂત સિદ્ધાંતો. 8 ક્વેશ્ચન છે અને 8 માર્ક્સ છે. પહેલું છે વાયુ પ્રદૂષકો એટલે કે એર પોલ્યુટન્ટ્સ. તો કે વ્યાખ્યા શું છે? તો કે વાતાવરણમાં રહેલા એવા રાસાયણિક, ભૌતિક કે જીવ વૈજ્ઞાનિક તત્વો કે જીવ સૃષ્ટિ ઉપર હાનિકારક અસર કરે છે તેને વાયુ પ્રદૂષક કહે છે. વાયુ પ્રદૂષક કોને કહેવાય? તો કે એવા તત્વો કે જે રાસાયણિક, ભૌતિક કે જીવ વૈજ્ઞાનિક તત્વો હોય કે જે સૃષ્ટિ ઉપર હાનિકારક અસર કરે. મુખ્ય વાયુ અને પ્રદૂષક કયા કયા છે? તો કે પહેલું છે PM 2.5થી લઈ અને PM 10 સુધી, એટલે કે જે ધૂળના પાર્ટિકલ હોય તેના ઉત્સર્જનના સ્ત્રોતો કયા કયા હોય? તો કે વાહનો છે, ઉદ્યોગો છે, ધૂળ છે. પછી તેની અસર શું છે? તો કે ફેફસા છે અને શ્વાસની બીમારીઓ પર અસર કરે છે. બીજું છે સલ્ફર ડાયોક્સાઇડ. તો કે ઉત્સર્જનના સ્ત્રોત કયા છે? તો કે થર્મલ પાવર પ્લાન્ટ છે અને કોલસાના દહનથી ઉત્પન્ન થાય છે. અને તેની અસર શું? તો કે આંસુ અને શ્વાસ પ્રણાલી ઉપર અસર કરે છે. ત્રીજું છે નાઇટ્રોજન ઓક્સાઇડ. તો કે વાહન નિર્માણ અને ઉદ્યોગોમાંથી તે ઉત્સર્જન થાય છે અને તેની અસર શું? તો કે ઓઝોન બનાવવા માટે સહાયક હોય છે. પછી છે કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO. તે શું? તો કે વાહનોના જે અપૂર્ણ દહન થાય તેના કારણે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને હૃદય ઉપર અસર કરે છે. ઓઝોન શું? તો કે રાસાયણિક ક્રિયા દ્વારા ઉત્સર્જન થાય છે, દમ અને શ્વાસની તકલીફમાં અસર કરે છે. પછી છે લેટેન્ટ ઓર્ગેનિક સંયોજનો એટલે કે વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. તો કે પેન્ટ અને ઉદ્યોગોમાં ઉત્સર્જનના મેનલી સ્ત્રોત છે અને અસર શું છે? તો કે નર્વસ સિસ્ટમ ઉપર અસર કરે છે. પછી છે સીસુ, કેડમિયમ અને પારદી. પારદી એટલે શું? મર્ક્યુરી એટલે પારદી થશે, હેવી મેટલ. તો કે ઉત્સર્જનના સ્ત્રોત કયા? તો કે ઉદ્યોગોમાંથી થાય છે અને અસર શું? તો કે મગજ અને યકૃત ઉપર અસર કરે છે. પછી છે વાયુ પ્રદૂષકો, સ્ત્રોત અને તેનું વર્ગીકરણ. જો વાયુ પ્રદૂષણ આવે ને જ્યાં, એટલે હંમેશા વાયુઓને આપણા શરીરમાં ક્યાંથી પ્રવેશ કરે? તો કે નાક દ્વારા, એટલે શ્વસન તંત્ર સંબંધિત જ બીમારી હોય. એટલે બીજું છે વાયુ પ્રદૂષકોના સ્ત્રોત અને વર્ગીકરણ. સ્ત્રોત કયા? તો કે 2 સ્ત્રોત હોય છે, પ્રાકૃતિક સ્ત્રોત હોય, માનવ નિર્મિત સ્ત્રોત હોય. પ્રાકૃતિક સ્ત્રોત એટલે શું? તો કે કુદરતી રીતે કે જેમાંથી વાયુઓ ઉત્પન્ન થતા હોય. અને માનવ નિર્મિત સ્ત્રોત એટલે શું? તો કે માનવ દ્વારા કોઈ વસ્તુ બનાવેલી હોય અને એમાંથી જે પ્રદૂષકો ઉત્પન્ન થતા હોય તે. પ્રાકૃતિક સ્ત્રોતના એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો કે જ્વાળામુખી છે, ધૂળ છે, પરાગકણ છે, વનગત આગ છે, દાવાનળ છે. પછી માનવ નિર્મિત સ્ત્રોતમાં આપણે જોઈએ તો કે વાહનો છે, એમાંથી નીકળતા ધુમાડા, ઉદ્યોગોમાંથી નીકળતા ગેસ, પછી છે બિલ્ડિંગ મટીરિયલ, પછી ઘરમાં જળન વગેરે. પછી છે વર્ગીકરણ. હવાના પ્રદૂષકો છે એને કેટલા ભાગમાં વર્ગીકરણ કરી શકાય? તો કે 2 ભાગમાં વર્ગીકરણ કરી શકાય. કયા કયા? તો કે પ્રાથમિક પ્રદૂષકો અને દ્વિતીય પ્રદૂષકો. પ્રાથમિક પ્રદૂષકો કોને કહેવાય? તો કે સીધા વાયુમાં ઉદ્ભવે ને એને શું કહેવાય? પ્રાથમિક પ્રદૂષકો. અને દ્વિતીય પ્રદૂષકો કોને કહેવાય? તો કે હવામાં પરસ્પર રિએક્શન કરી અથવા તો પ્રતિક્રિયા કરી અને જે બને ને પ્રદૂષકો એને દ્વિતીય પ્રદૂષકો કહેવાય. પ્રાથમિક પ્રદૂષકોના એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો કાર્બન મોનોક્સાઇડ છે, નાઇટ્રોજન ઓક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ છે. અને દ્વિતીય પ્રદૂષકોમાં આપણે જોઈએ તો કે ઓઝોન છે, O3. પછી છે PAN. ઓઝોન કેવી રીતના? તો કે ઓક્સિજનના 2 મોલિક્યુલ રિએક્શન કરી અને O2 બનાવે. O2 એ એક ઓક્સિજન સાથે રિએક્શન કરી અને શું બનાવે? O3. એટલે 2 સ્ટેપમાં રિએક્શન થઈ એટલે કયા થઈ? તો કે દ્વિતીય પ્રદૂષકો થશે.
પછી છે પ્રદૂષકોના માનવ આરોગ્ય, વનસ્પતિ અને મિલકત ઉપર અસર. આમાં ક્વેશ્ચન એવો પૂછી શકે કે હવાનું પ્રદૂષણ છે એ કોના ઉપર અસર કરે છે? માનવ આરોગ્ય ઉપર, બી વનસ્પતિ ઉપર, સી મિલકત ઉપર, ડી આપેલ તમામ. તો આન્સર શું આવશે? આપેલ તમામ. માનવ આરોગ્ય ઉપર કેવી રીતના અસર કરે છે? તો કે દમ છે, ફેફસાની બીમારી છે, હૃદય રોગ છે, કેન્સર છે, નર્વસ સિસ્ટમ ઉપર અસર કરે છે. વનસ્પતિ તો કે પાંદડા પીળા થઈ જાય છે, ફોટોસિન્થેસિસ છે ઘટી જાય છે, વૃદ્ધિ અટકી જાય છે. પછી છે મિલકત ઉપર તો કે બિલ્ડિંગ પર એસિડ રેનથી નુકસાન થાય છે, બિલ્ડિંગ જે છે એ નબળી પડી જાય છે. પછી લોખંડ ઉપર ઝાંઝ પડી જાય છે અને પેન્ટ ડિસકલર થઈ જાય છે, કલર સેજ લાઇટ થઈ જાય છે. પછી છે વાયુ પ્રદૂષણોની વાતાવરણમાં પ્રતિક્રિયા, કેમિકલ રિએક્શન. પ્રદૂષક શું? તો કે નાઇટ્રોજન ઓક્સાઇડ છે, પ્લસ ઓક્સિજન સાથે રિએક્શન કરશે અને શું બનાવશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઝેરી વાયુ છે. પછી NO2 છે એ શું કરશે? તો કે VOCs એટલે કે વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જો છે એનું યુવી રેની હાજરીમાં રિએક્શન કરશે અને શું બનાવશે? O3 ફોટોકેમિકલ સ્મોગ. હવે SO2 પ્લસ O2 પ્લસ H2O. હવે વરસાદ હવામાંથી બહાર વાતાવરણમાં વરસાદ પડતો હોય, વાતાવરણમાં રહેલો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે, ઓક્સિજન વાયુ છે, એ બધા રિએક્શન કરીને શું બનાવશે? તો કે H2SO4, જેથી કરીને એ શું થશે? તો કે એસિડ રેન. પાંચમું છે વાયુ પ્રદૂષકોના હવામાં પ્રસાર, રૂપાંતરણ અને સ્થાયીકરણ. પ્રસાર કેવી રીતના થાય? તો કે પવનની દિશા છે, ઝડપ, પછી તાપમાન ઇન્વર્સન છે, પછી ભૂગોળ. પછી રૂપાંતરણ, ટ્રાન્સફોર્મેશન કેવી રીતના થાય? તો કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા રૂપાંતરણ થાય અને સૂર્યપ્રકાશના પ્રભાવથી ફોટોકેમિકલ સ્મોક બને. સ્થાયીકરણ આપણે જોઈએ તો કે 3 જાતના સ્થાયીકરણ હોય, તો કે દ્રવ્યમાન સ્થાયીકરણ, આદ્ર સ્થાયીકરણ, શુષ્ક સ્થાયીકરણ. દ્રવ્યમાન સ્થાયીકરણ એટલે શું? તો કે ભૂમિ અથવા તો વનસ્પતિ પર જે સ્થિર થાય એવા સ્થાયીકરણને શું કહેવાય? તો કે દ્રવ્યમાન સ્થાયીકરણ કહેવાય. પછી આદ્ર સ્થાયીકરણ એટલે શું? તો કે વરસાદ દ્વારા દ્રાવણ બને તેને શું કહેવાય? તો કે આદ્ર સ્થાયીકરણ કહેવાય. પછી શુષ્ક સ્થાયીકરણ એટલે શું? તો કે ભાગિક તત્વોના માધ્યમ દ્વારા થાય. છઠ્ઠો પોઈન્ટ છે હવાના નમૂના લેવા અને પ્રદૂષણના માપન માટેની પદ્ધતિઓ. તો કે હાઈ વોલ્યુમ સેમ્પલર છે તો કે એ પાર્ટિકલ માટે ઉપયોગ થશે, PM10 થી PM2.5 માટે થઈને. પછી છે ગેસ સેમ્પલર તો કે SO2, NOx અને CO જેવા વાયુઓ માટે ઉપયોગી છે. પછી છે એર મોનિટરિંગ સ્ટેશન તો કે સતત મોનિટરિંગ માટે ઉપયોગી છે. પછી છે બબલર એટલે કે ગેસ સોલ્યુશનના સંગ્રહ માટે ઉપયોગી છે. પછી છે પદ્ધતિઓ, એમાં પહેલું છે ગ્રેબ નમૂનાકરણ એટલે કે ગ્રેપ સેમ્પલિંગ. આપણે પહેલા ચેપ્ટરમાં જે બધા સેમ્પલિંગ ભણ્યા હતા એમાં હતું ગ્રેપ સેમ્પલિંગ. એક સમય ઝડપથી લેવાયેલો નમૂનો કે એમાં કોઈ ચોક્કસ સમય હોતો નથી લેવા માટે, તમે કોઈ પણ જગ્યાએ ને કોઈ પણ સ્થળે લઈ શકો છો. એને કેવો નમૂનો કહેવાય? તો કે ગ્રેબ નમૂનો કહેવાય. પછી છે સમયસર નમૂનાકરણ એટલે કે ટાઈમ ઉપર નિર્ધારિત રહેવું, તો કે નિયત સમયગાળામાં લેવામાં આવેલો નમૂનો. પછી છે સતત મોનિટરિંગ એટલે કે સતત ડેટા ઉપસાન. પરિસરની હવાની ગુણવત્તા ઉપર કયા પાર્ટિકલ એટલે કે તત્વો આધાર રાખે? તો કે PM છે, 2.5 PM10 છે, પછી નાઇટ્રોજનનો ડાયોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ છે, ઓઝોન છે, કાર્બન મોનોક્સાઇડ છે, અમોનિયા છે, PB એટલે કે લેડ છે. ભારત સરકાર દ્વારા નક્કી કરેલા NAQQS એટલે કે નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ, આનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે એવું છે NAQQS, નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ. આ શું પૂછાશે? તો કે પ્રદૂષક કેટલા? તો કે 24 કલાક માપદંડમાં અને એકમ માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ. પછી છે હવાની ગુણવત્તાનું નિરીક્ષણ એટલે કે એર ક્વોલિટી મોનિટરિંગ. તેના પ્રકાર કેટલા છે? તો કે મેન્યુઅલ મોનિટરિંગ છે, સતત મોનિટરિંગ છે, મોબાઈલ દ્વારા મોનિટરિંગ છે અને રિમોટ સેન્સિંગ છે. મેન્યુઅલ મોનિટરિંગમાં શું? તો કે હાઈ વોલ્યુમ સેમ્પલરથી થાય.
સતત મોનિટરિંગમાં શું થાય તો કે રિયલ ટાઈમ ડેટા દ્વારા થાય. પછી મોબાઈલ રિપોર્ટિંગ, મોબાઈલ મોનિટરિંગ યુનિટ છે અને રિમોટ સેન્સિંગ છે. પછી છે હવાના ગુણવત્તા નિરીક્ષણના તબક્કાઓ. તો કે પહેલાં શું છે કે હવાની તમારે ગુણવત્તા જ્યારે નક્કી કરવી હોય તો પહેલાં શું કરવાનું તો કે સ્થળની પસંદગી કરવાની. તો કે એમાં શું તો કે શહેરી વિસ્તાર, ઔદ્યોગિક વિસ્તાર, રહેઠાણ વિસ્તાર અને ટ્રાફિક ઝોન, આવું જે સ્થળ હોય ત્યાં વધારે પસંદગી કરવી. કારણ કે શહેરી વિસ્તાર હોય તો ત્યાં પોલ્યુશનની માત્રા વધારે હોવાની શક્યતા છે. ઔદ્યોગિક છે તો ચીમનીમાંથી બહાર વિવિધ ગેસને બધું નીકળતું હોય, ધુમાડા નીકળતા હોય, તેના કારણે વાતાવરણમાં કેટલું પ્રદૂષણ છે એ જાણી શકાય છે. રહેઠાણ વિસ્તારમાં પછી ટ્રાફિક છે તો વાહનોમાંથી નીકળતા ધુમાડા, એમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ કેટલું છે ઇઝીલી આપણે જાણી શકીએ છીએ. પછી બીજું છે નમૂના વિધાન. તો કે ગ્રાફ vs કોમ્પોઝાઇટ અને ઉચ્ચ, મધ્યમ, નીચી અને વાયુ પ્રવાહ હોય છે. તેની તો કે રિપ્રેઝેન્ટેટિવનેસની. પછી છે નમૂના લેવાનો સમયગાળો કેટલો તો કે 24 કલાક. ફ્રીક્વન્સી કેવી તો કે દૈનિક હોવી જોઈએ. દિવસમાં 2 વખત તમે લઈ શકો છો. સાપ્તાહિક અથવા તો માસિક પણ હોઈ શકે છે. નમૂનાકરણની પદ્ધતિ. તો પહેલું છે એમાં ગ્રેવિમેટ્રિક. ગ્રેવિમેટ્રિકની આધારે તમે શું શોધી શકો તો કે પાર્ટિકલ જે છે PM10 થી PM2.5 એને તમે શોધી શકો છો. પછી શું છે NOxને તમે શોધી શકો છો, SO2, પછી કાર્બન મોનોક્સાઇડ. પછી છે પાણીની ગુણવત્તા વ્યવસ્થાપન, વોટર ક્વોલિટી મેનેજમેન્ટ. એમાં પહેલું છે બંધિયાર અને વહેતા પાણીનું પર્યાવરણ. બંધિયાર પાણી એટલે કે સ્ટેન્ડિંગ વોટર અથવા તો લેન્ટિક્યુલર ઇકોસિસ્ટમ. તો કે બંધિયાર પાણી કયું પાણી તો કે તળાવ છે, સરોવર છે, ડેમ છે, ખડખડાટ સરોવર છે, એ બધાનું પાણી કેવું છે તો કે બંધિયાર પાણી છે. ખડખડાટ સરોવર એટલે સરોવર આપણે નાનું ઓલું સરોવર હોય ને કે જેનું પાણી શું કહે તો કે વહેતું ન હોય, એન્સર્ટ ઉપરથી નીચે ધોધ સ્વરૂપે પડતું હોય પણ એક જગ્યાએ તમે સંગ્રહાયેલું રહેતું હોય એવું. પાણીનો પ્રવાહ અલ્પ અથવા તો શૂન્ય હોય. પાણીનો પ્રવાહ ટૂંકમાં ઓછું હોય. ઓક્સિજનનું સ્તર નીચે જઈ શકે છે. તળિયે કચરો અથવા તો ગાદી વધુ હોય છે. પછી શું છે તો વધુ તાપમાન પરિવર્તન હોય. ઉર્જા પ્રવાહ નિમ્ન હોય છે. છોડના વિકાસ માટે વધુ પોષક તત્વોની જરૂર પડે છે. જો બંધિયાર પાણીમાં ઓક્સિજનની માત્રા કેવી હોય? ઓછી હોય. તળિયે શું હોય તો કે કચરોને બધું વધારે હોય. કારણ કે જો વહેતું પાણી હોય તો પોતે જેમ વહેશે તો એની સાથે કચરો પણ આગળ જશે. એટલે ટૂંકમાં એક કાંઠા સુધી ભરાવાની શક્યતા વધારે છે. ને અહીંયા શું તો કે તળિયે જમાને જમા થતું રહેશે. વધુ તાપમાનનું પરિવર્તન ક્યાં વધારે હોય તો કે બંધિયાર પાણી જ્યાં હોય ત્યાં તાપમાનનું પરિવર્તન વધારે હોય. પછી વધુ પ્રવાહ નિમ્ન હોય છે. ઉર્જા પ્રવાહ નિમ્ન હોય છે. ઉર્જાનો પ્રવાહ નિમ્ન હોય છે. પછી શું છે છોડના વિકાસ માટે પોષક તત્વની જરૂર પડે છે. પછી છે વહેતા પાણી એટલે કે ફ્લોવિંગ વોટર અથવા તો લોટિક ઇકોસિસ્ટમ. તો એનું ઉદાહરણ આપણે જોઈએ તો કે નદી છે, નાળા છે, નદી કાંઠાના વિસ્તારો છે. વહેતા પાણીમાં સતત પ્રવાહ હોય એટલા માટે ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય છે. જાતિઓની વિવિધતા વધારે હોય છે ત્યાં તો કે વહેતા પાણીમાં. પછી ગંદકી ઝડપથી વિખેરાઈ જાય છે. કેમ તો કે પાણી વહેતું હોય છે તો પોતાની સાથે સાથે કચરાને લઈ જાય. પછી તળિયે વધુ પડતી ગાદી એકઠી થતી નથી કારણ કે પાણી વહેતું હોય છે. નમૂનાકરણના દૃષ્ટિકોણથી મોનિટરિંગ સરળ પડે છે. મોનિટરિંગ સરળ શેમાં પડે તો કે વહેતા પાણીમાં મોનિટરિંગ સરળ પડે છે. પછી છે બાયો એક્યુમ્યુલેશન. તેની વ્યાખ્યા શું છે તો કે જ્યારે જીવ અંગ પદાર્થો જેમ કે હેવી મેટલ છે, પેસ્ટિસાઇડ છે, પાણીમાંથી શોષી પોતાના શરીરમાં એકત્ર કરે છે ત્યારે તેને બાયો એક્યુમ્યુલેશન કહે છે. એનું ઉદાહરણ શું છે તો કે મીઠા પાણીના માછલીઓમાં મર્ક્યુરીનું જમાવટ. પછી તો કે કૃષિ નદીમાં DDT પેદા થતાં કેવળ માછલીઓમાં જ નહીં પરંતુ ખાવાવાળા પંખીઓમાં પણ એકઠું થાય છે. બાયો એક્યુમ્યુલેશન એટલે શું તો કે કોઈ સજીવ છે એમના શરીરની અંદર ઝેરી તત્વો કે કોઈ પેસ્ટિસાઇડ છે અથવા તો કોઈ હાનિકારક તત્વો જે છે એ ભેગા થાય તો એને શું કહેવાય તો કે બાયો એક્યુમ્યુલેશન. એનું એક્ઝામ્પલમાં આપણે અહીં શું આપ્યું છે તો કે માછલીઓમાં મર્ક્યુરી જમા થાય છે. આના સિવાય કોઈ પ્લાસ્ટિક છે એના કારણે પણ થાય. પછી કોઈ DDT છે એ માછલીમાં જાય છે, માછલીને કોઈ અન્ય સજીવ ખાય છે તો એના પેટમાં પણ જાય છે. હવે એનું અસર શું થાય છે બાયો એક્યુમ્યુલેશનનું તો કે પ્રજનન ક્ષમતા ઘટે છે, નર્વસ સિસ્ટમને અસર કરે છે, માનવ આરોગ્ય માટે જોખમકારક છે. પછી છે બાયોમેગ્નિફિકેશન.
બાયોમેગ્નિફિકેશન એટલે શું? તો કે જ્યારે કોઈ ઝેરી પદાર્થ એટલે કે પેસ્ટિસાઇડ છે ભોજન શ્રેણીમાં ઉપલબ્ધ કડી સુધી જાતી રહે છે અને દરેક સ્તરે તેના પ્રમાણમાં વધારો થતો જાય છે, તેને શું કહેવાય? તો કે બાયોમેગ્નિફિકેશન. ઉદાહરણ તરીકે અહીંયા આપ્યું હોય છે કે તો કે DDT છે એને પ્લાન્કટન ખાય છે, પ્લાન્કટનને માછલી ખાય છે, માછલીને મગર ખાય છે અને મગરને માનવ ખાય છે. આના સિવાય તમે અન્ય ઉદાહરણ લઈ શકો. DDT છે એને DDTને માછલી ખાય છે, નાની માછલીને મોટી માછલી ખાય છે. મોટી માછલીને કોણ ખાય છે? તો કે અન્ય બગલો જે છે એવા કોઈ પક્ષીઓ ખાય છે. હવે બગલાને ને બધાને કોણ ખાય છે? તો કે નાના પ્રાણીઓ જેવા કે શિયાળ છે એવું બધું ખાય છે. પછી શિયાળને એને કોણ ખાય છે? તો કે વાઘને સિંહને ખાય છે. કેટલી મોટી શ્રેણી થઈ. એટલે જે નાનું એવી DDT કે જે પ્લાન્કટન કે માછલી ખાતી હતી એ DDT કોના પેટમાં હશે? તો કે સિંહના વાઘના પેટમાં પણ હશે. આને શું કહેવાય? તો કે બાયોમેગ્નિફિકેશન કહેવાય. બાયોમેગ્નિફિકેશનના પરિણામે શું મળે? તો કે પંખીઓમાં ઈંડાનું કાટું પાતળું થાય છે. પછી શું? તો કે માનવોમાં કેન્સર થાય છે, પ્રજનનતંત્ર પર અસર થાય છે, જીવસૃષ્ટિમાં મૂર્છા અને મૃત્યુ થાય છે. પછી છે ચોથું યુટ્રોફિકેશન. યુટ્રોફિકેશન એટલે શું? તો કે જ્યારે તળાવ કે સરોવરોમાં ફોસ્ફેટ અને નાઇટ્રોજન જેવા પોષક તત્વો વધે છે અને તેના કારણે શેવાળનો વધારો થાય છે, તેને શું કહેવાય? તો કે યુટ્રોફિકેશન કહે છે. જ્યારે તળાવ કે સરોવરમાં ફોસ્ફેટ અને નાઇટ્રોજન જેવા પોષક તત્વો વધી જાય તેના કારણે શેવાળનો વધારો થાય અને તેને યુટ્રોફિકેશન કહે છે. શેવાળનો વધારો શેમાં વધારે થાય? તો કે યુટ્રોફિકેશનમાં થાય. તબક્કાઓ શું છે? તો કે ખેતીના કચરામાંથી પોષક તત્વો પાણીમાં જાય છે, શેવાળની અતિવૃદ્ધિ થાય છે, ઓક્સિજનની અછત સર્જાય છે અને જળચર પ્રાણીઓનું મૃત્યુ થાય છે. જો ખેતીમાંથી પોષક તત્વોવાળું છે પાણી છે એ કેમાં આવશે? તો કે નદી તળાવમાં ને એમાં આવશે. હવે નદી તળાવમાં ને એમાં પોષક તત્વોવાળું પાણી આવશે તો શેવાળને વિકસવા માટે જરૂરી પોષક તત્વો મળી રહેશે તો એ શું થશે? તો કે એની વૃદ્ધિ થશે. હવે જેમ જેમ શેવાળની વૃદ્ધિ થશે તેમ તેમ ઓક્સિજનનું પ્રમાણ કેવું થશે? તો કે ઘટશે. કેમ? તો કે બંધિયાર પાણીમાં શેવાળની વૃદ્ધિ થાય તો ઓક્સિજનનું પ્રમાણ કેવું રહેતું હતું? તો કે ઓછું. તો ઓક્સિજનની શું થશે? અછત સર્જાશે. હવે ડીઝલ ઓક્સિજન નહીં મળે તો શું થશે? જળચર પ્રાણીઓના મૃત્યુ થશે. શેમાં? યુટ્રોફિકેશનમાં. હવે યુટ્રોફિકેશનના બે પ્રકાર છે, પ્રાકૃતિક યુટ્રોફિકેશન અને સાંસ્કૃતિક યુટ્રોફિકેશન. પ્રાકૃતિક યુટ્રોફિકેશનમાં તો દેખાય જ છે કે કુદરતી રીતે જે થતું હોય એ, અને સાંસ્કૃતિક કોણ સેલિબ્રેટ કરે? તો કે માનવ દ્વારા. એમ યાદ રાખો તો પણ યાદ રહી જાય એવું છે. પ્રાકૃતિક યુટ્રોફિકેશનમાં શું હોય? તો કે ધીમા પ્રમાણમાં કુદરતી રીતે થાય કે બહુ વધારે વરસાદ આવ્યો એના કારણે થઈને જમીન ધોવાઈ ગઈ અને જેમાંથી થોડી ઘણી જે ખાતરવાળું ને એવું પાણી હતું એ શેમાં આવ્યું? નદી તળાવમાં ને એમાં આવ્યું. તો ટૂંકમાં એ પ્રોસેસ થાય પણ ધીમે ધીમે થાય. હવે જાણી બૂજીને કહ્યું હોય કે કોઈ ખેડૂતને પાક વધારે જલ્દી લેવો છે કે એવું બધું કંઈ હોય તેના કારણે શું કરશે? તો કે પોતે જમીનને ધોવા માટે થઈને ડાયરેક્ટ શું કરશે? તો કે જે પાણી છે એ બધું ક્યાં ઠાલવશે? નદી નાળામાં ઠાલવશે. તો અચાનકનું ખૂબ મોટી માત્રામાં છે ખાતરનું કે એનું પ્રમાણ વધી જશે એટલે લીલની વૃદ્ધિ જે છે એ ખૂબ જ મોટા દરે વધશે. અને એટલે શું છે કે સાંસ્કૃતિક યુટ્રોફિકેશન છે ને એ પ્રાકૃતિક યુટ્રોફિકેશન કરતાં પ્રમાણમાં ઝડપી હોય છે. પછી શું છે? તો કે એની અસરથી શું થાય? તો કે પાણી શું થાય? તો કે દુર્ગંધયુક્ત બને અને અપ્રાપ્ય બને. ફિશ કિલ થાય, માછલીઓ સમૂહમાં બહુ મોટી માત્રામાં મૃત્યુ પામે, પીવાના પાણી માટે અયોગ્ય થઈ જાય. પછી પાંચમું છે બાયો ઇન્ડિકેટર્સ. તો કે પહેલાં તો ઇન્ડિકેટર જોઈને એટલે આપણને ખબર પડી જાય. ઇન્ડિકેટર એટલે શું? તો કે કલર કંઈક બદલવાની વાત આવતી હોય છે કે જેના કારણે તમે શું કરવાનું? તો કે જજ કરી શકતા હશો કે કંઈક બદલાવ થયો. એટ એક્ઝામ્પલ તરીકે આપણે મિથિલિન બ્લુ છે કે ગમે એ લઈ લે તો શું એને આપણે શેના માટે યુઝ કરીએ? તો કે પીએચમાં જે ચેન્જીસ આવ્યો એના માટે જોવા માટે થઈને બફર સોલ્યુશનમાં બધે. એવી જ રીતના બાયો ઇન્ડિકેટર્સ એટલે શું? તો કુદરતી રીતે જે ફેરફાર થયો એને નોટિસ કરતા હોય ને બાયો ઇન્ડિકેટર્સ કહેવાતું હશે. આવું કંઈક હોવું જોઈએ. તો એની વ્યાખ્યા આપણે જોઈએ તો કે એવા જીવસૃષ્ટિના સભ્યો કે જે તેમના રહેઠાણમાં પાણીના પ્રદૂષણના સ્તર દર્શાવે છે તેમને બાયો ઇન્ડિકેટર કહે છે. એવા જીવસૃષ્ટિના સભ્યો કે તે રહેઠાણમાં પાણીના પ્રદૂષણના સ્તર દર્શાવે છે તેમને બાયો ઇન્ડિકેટર કહે છે. આમાં ક્વેશ્ચન એવું પૂછે કે બાયો ઇન્ડિકેટર છે એ કયા પ્રકારના પ્રદૂષણમાં લાગુ પડે છે? તો કે પાણીના પ્રદૂષણમાં લાગુ પડે છે. આપણને ત્યારે એમ તો યાદ હોય કે પ્રદૂષણવાળા ચેપ્ટરમાં આવતું હતું પણ કયા પ્રદૂષણમાં આવતું હતું એ યાદ હોતું નથી. હવે બાયો ઇન્ડિકેટર એવા કયા કયા છે એના આપણે
નામ જોઈએ. તો કે મે ફ્લાય લાર્વાઈ, તો કે એ શું છે, તો કે શુદ્ધ પાણીમાં જોવા મળે છે. પછી છે ટેબીફેક્સ વોર્મ્સ, એક વોર્મની પ્રજાતિ છે. એ શું છે, તો કે એ હંમેશા અતિ પ્રદૂષિત પ્રાણીમાં જ હોય. તે આ જે ટ્યુબીફિક્સ વોર્મ છે એની હાજરી છે એટલે પાણી કેવું હોવું જોઈએ, પ્રદૂષિત. તમને જોઈને જ ખબર પડી જાય. પછી શું છે કે એક એલ્ગી શું હોય, તો કે નાઇટ્રેટ અને ફોસ્ફેટનું પ્રમાણ વધુ હોય ત્યાં જ હોય. એટલે પાણી કેવું હોય, તો કે બંધિયાર જ હોય અને પાણી ખરાબ જ હોય. પછી શું છે ક્લોરોફાઇલ એનું સ્તર. એ શું છે, તો કે યુટ્રોફિકેશનનું પ્રમાણ બતાવે છે. મોસ્ટ આઈએમપી 4 હવે તેનો ઉપયોગ શું થાય, તો કે ઝડપી નમૂનાકરણ માટે ઉપયોગી છે. દૈનિક પર્યાવરણના મોનિટરિંગ માટે ઉપયોગી છે. ઊંડાણપૂર્વકનું પ્રદૂષણ મૂલ્યાંકન આપે છે. પછી છે બાયોરેમિડિએશન. તો બાયોરેમિડિએશનની વ્યાખ્યા આપણે જોઈએ તો કે પ્રાકૃતિક સૂક્ષ્મ સજીવો જેવા કે બેક્ટેરિયા છે, ફૂગ છે, શેવાળ છે, એની મદદથી પાણીના પ્રદૂષકોને નિષ્ક્રિય કે નષ્ટ કરવાની પ્રક્રિયા. આપણે કેના જેવું કામ, તો કે સાપનું ઝેર છે એ બીજા ઝેરને મટાડે. સાપ કરડો હોય તો બીજા સાપના ઝેર દ્વારા જ એનું ઝેર ઉતરે. એના જેવું કે પ્રાકૃતિક સૂક્ષ્મ સજીવો છે એના મદદથી જ પાણીના પ્રદૂષકોને નિષ્ક્રિય કરી તેને શું કહેવાનું, બાયોરેમિડિએશન. હવે એના કેટલા પ્રકાર છે? 2, એન સિટુ રેમિડિએશન અને એક્સ સિટુ રેમિડિએશન. એન સિટુ રેમિડિએશન ક્યાં હોય, તો કે પ્રદૂષિત સ્થળે, ઇન એટલે અંદર, એટલે કે પ્રદૂષિત સ્થળની અંદર જ. એક્સ સિટુ રેમિડિએશન એટલે પ્રદૂષિત માળખાને હટાવી અને નિયંત્રિત વાતાવરણમાં સારવાર. ઉદાહરણ આપણે જોઈએ તો કે સ્યુડોમોનાસ બેક્ટેરિયા છે એ પેટ્રોલિયમની સફાઈ માટે ઉપયોગી છે. સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા છે એ પેટ્રોલિયમની સફાઈ માટે ઉપયોગી છે. પછી છે માઇકોરાઇઝા છે. એ શું છે, તો કે ધાતુઓના શુદ્ધિકરણમાં ઉપયોગી છે. હવે આવું એક્ઝામ્પલ પૂછે કે સ્યુડોમોનાસ ને માઇકોરાઇઝા છે એ શેના એક્ઝામ્પલ છે, તો કે બાયોરેમિડિએશનના એક્ઝામ્પલ છે. એ પણ યાદ રાખવું જ. લાભ શું છે હવે બાયોરેમિડિએશનના, તો કે પર્યાવરણ મૈત્રી પ્રવૃત્તિ છે. એમાં ખર્ચ બહુ ઓછો થાય છે. ધીમી પરંતુ અસરકારક પ્રવૃત્તિ છે. પર્યાવરણની મૈત્રીપૂર્ણ પ્રવૃત્તિ કઈ, તો કે બાયોરેમિડિએશન. પછી છે પાણીજન્ય રોગો, વોટરબોર્ન ડિસીઝ. એનું કારણ શું છે, તો કે બેક્ટેરિયા છે, વાયરસ છે, પરજીવીથી દૂષિત પાણીઓ છે, ખુલ્લા નાળા છે, મળમૂત્રનો નિકાસ પાણીમાં મેળવવું. એનાથી કયા કયા સામાન્ય રોગો થાય અને કયા પાથોજન થાય. જો સેટરને બહુ પેપર અઘરું કાઢવું હોય ને તો એને અસર કરતા કોણ અસર કરે છે એને પૂછી શકે, બાકી પૂછે એવું લાગતું નહીં. પહેલું છે ટાઇફોઇડ, તો કે સાલ્મોનેલા ટાઇફી દ્વારા થાય. અને એના લક્ષણ શું છે, તો કે તાવ આવે, માથાનો દુખાવો થાય. પછી છે કોલેરા, તો કે વાઇબ્રિયો કોલેરી. એનામાં શું થાય, તો કે ઝાડા ઉલટીને એવું બધું થાય એના લક્ષણોમાં. પછી છે હેપેટાઇટિસ એ અથવા તો ઈ, તો કે HAV અથવા તો HEV વાયરસથી થાય. HIV ને HIVથી અટકાય. એટલે શું છે, હેપેટાઇટિસ એ અથવા તો વીમાં શું થાય, તો કે HAV અથવા તો HEV વાયરસથી થાય. અને લક્ષણો શું, તો કે યકૃતની બીમારી થાય. પછી છે ડાયેરિયા, તો કે ઇકોલી દ્વારા થાય અને ઝાડા અને પાણીની ક્ષતિ એના લક્ષણો છે. પછી છે ગાયર્ડિયાસિસ, એટલે ગાયર્ડિયા લેમ્બ્લિના છે એના દ્વારા થાય અને લક્ષણોમાં શું, તો કે પેટના દુખાવા અને કચાસ. પછી છે એમિબાઇસિસ, તો કે એન્ટામોબિયા હિસ્ટોલાઇટિકા એના દ્વારા થાય અને આંતરડાનું સંક્રમણ થાય. હવે શું કહીશું, તો કે એના નિવારણ માટે શું કરવું, તો કે પાણીને હંમેશા બોઇલ કરીને પીવાનું, ઉકાળીને પાણી પીવાનું. પછી પાણીના સ્ત્રોતોનું સંરક્ષણ કરવું. સીવેજ અને કચરાનો વ્યવસ્થાપન, સીવરેજ નહીં સીવેજ છે ને, સીવેજ અને કચરા વ્યવસ્થાપનમાં સુધારો કરવો. રોગોનું નિયમિત રસીકરણ કરવાનું. પાણીની ગુણવત્તાનું સંરક્ષણ માત્ર માનવજાત માટે નહીં પણ સમગ્ર જીવસૃષ્ટિના પર્યાવરણ માટે જરૂરી છે. તેના માટે વૈજ્ઞાનિક, તકનીકી અને કુદરતી ઉકેલો જેમ કે બાયોઇન્ડેક્ટર, બાયોરેમિડિએશન અને સચોટ મોનિટરિંગ દ્વારા જળ સ્ત્રોતને સુરક્ષિત રાખવા માટે સતત પ્રયત્નો જરૂરી છે. હજી આપણે
યાદ કરી લઈએ તો બાયો ઇન્ડિકેટરમાં શું હતા તો કે એવા સજીવો કે જે તાત્કાલિક જે જળચર મીન્સ પાણીમાં જે ચેન્જીસ આવે છે એને તમે જોઈને જાણી શકો કે શું ચેન્જીસ આવે, એને શું કહેવાય તો કે બાયો ઇન્ડિકેટર કહેવાય. બાયો રેમિડિએશન એટલે શું થાય તો કે પ્રદૂષણને દૂર કરવા માટે જે સજીવોનો ઉપયોગ કરવામાં આવે એને શું કહેવાય તો કે બાયો રેમિડિએશન. પછી છે 9.3 ભૂમિ પ્રદૂષણ અને તેનું નિયંત્રણ એટલે કે સોઇલ પોલ્યુશન એન્ડ કંટ્રોલ. આપણે 2 પ્રદૂષણ જોઈ ગયા, વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ. હવે છેલ્લું છે ભૂમિ પ્રદૂષણ અને તેનું નિયંત્રણ. જમીનનું રેખાચિત્ર સોઇલ પ્રોફાઇલ તો કે જમીન તબક્કાવાર રચાયેલી હોય છે જેને સોઇલ હોરિઝોન્સ કહેવાય છે. આ તબક્કાઓને જોડી અને માટી માટેનું રેખાચિત્ર તૈયાર કરવામાં આવે છે. કેટલા સ્તર? 5 સ્તર. OABCR OABCR. હવે જો ઓ સ્તર એટલે શું તો કે જેના ઉપર આપણે પગ દઈને ઊભા છીએ ને એ સ્તર. એની નીચેનું A, એની નીચેનું B, એની નીચે C અને R એટલે સાવ નીચે જે આપણે પ્લેટ ને બધી વાતો કરીએ છીએ ને એ કે ભૂકંપ કોના દ્વારા આવે છે તો કે 2 પ્લેટો હાલે છે અને બધું R સ્તર, બેડરોક, ખરાબ પથ્થર. હવે ઓ સ્તર એટલે શું તો કે ઓર્ગેનિક લેયર, જ્યાં આપણે સૂકા પાંદડા હોય છે, પછી અવક્ષય પદાર્થો હોય છે. એ સ્તર એટલે શું તો કે એવું સ્તર કે જ્યાં આપણે શું કરીએ જમીન ખેડવામાં આવે એટલે જમીન આગળ પાછળ થઈ જાય એટલે શું છે એ સ્તરની થોડીક માટી શું આવી જાય ઉપર આવી જાય એટલે બધાય કરતાં વધારે પોષક તત્વોથી સમૃદ્ધ કઈ તો કે એ સ્તરવાળું અને તેમાં જીવિત સૂક્ષ્મ જીવો હોય, ઓળસિયા ને એવું બધું. પછી છે બી સ્તર એટલે કે સબસોઇલ. એમાં શું હોય તો કે મિનરલ એકઠા થયેલા હોય, ઓર્ગેનિક પદાર્થો હોય. પછી છે સી સ્તર એટલે કે પેરેન્ટ મટીરિયલ. તેમાં શું હોય તો કે અવક્ષેપિત ખનિજો છે, શિલાઓના તૂટેલો ભાગ છે, એવું બધું હોય. OABCR. પહેલું ઓર્ગેનિક લેયર, બીજું ટોપ સોઇલ, સબસોઇલ, પેરેન્ટ મટીરિયલ અને બેડરોક. ઉપર ઓર્ગેનિક લેયર, નીચે બેડરોક, વચ્ચે ટોપ સબ પેરેન્ટ. રહી ગયું યાદ? આઈ હોપ બધાને યાદ રહી ગયું હશે. હવે ટોપ સોઇલ એટલે કે એ લેયર છે એમાં શું છે કે જમીનની ઉર્જા અને ઉપજ માટે સૌથી મહત્વપૂર્ણ હોય છે. પછી છે જમીનની લાક્ષણિકતાઓ. જમીનની લાક્ષણિકતા કેવી હોય? કેરેક્ટરિસ્ટિક ઓફ સોઇલ. લાક્ષણિકતામાં પહેલું છે પદાર્થની રચના. તો કે એમાં શું હોય તો કે માટી કેવી તો કાળી છે, રેતાળ છે, લાલ છે. પછી પીએચ એસિડિક છે, બેઝિક છે, કેવી છે. પછી મોઇસ્ચરાઇઝર એની પાણીધારક ક્ષમતા કેવી છે, પાણી ધારણ કરી શકે છે કે નહીં. પછી છે જૈવિક પદાર્થ. હા, મોઇસ્ચરાઇઝરમાં આપણે ખબર ઓલી કઈ ચીકણી માટી છે ને ઓલી માટી છે ને એવું મોઇસ્ચરાઇઝર, મોઇસ્ચર કેટલું છે એમાં. પછી છે જૈવિક પદાર્થ તો કે ઓર્ગેનિક મેટરનું પ્રમાણ જમીનની ઉપજ ક્ષમતા ધરાવે છે. પછી જૈવિક વિવિધતા તો કે જમીનમાં રહેલા સૂક્ષ્મ સજીવો જેવા કે બેક્ટેરિયા, ફૂગ અને કેન્ચુઆ. પછી છે પરમિએબિલિટી તો કે પાણી અને વાયુને પસાર કરવાની ક્ષમતા એની કેવી છે. પછી સંસાધન તરીકે જમીનનું મહત્વ શું છે? ખેતી માટે એક તો આધાર પૂરો પાડે છે, વનસ્પતિ વિકાસ માટે માધ્યમ પૂરું પાડે છે, પથ્થર, મેટલ, ખનિજ વગેરેનો ભંડાર છે, ધરતીનું પૃષ્ઠ સંરક્ષણ છે, માટી સૂક્ષ્મ જીવો માટે આશરો છે, પાણી અને પોષક તત્વોના ગાળક રૂપે કાર્ય કરે છે. બહુ ઇઝી ચેપ્ટર છે. 8 ક્વેશ્ચન આવવાના છે. 8માંથી 7 તો આવડી જ જવા જોઈએ. પછી છે જમીન પ્રદૂષણના સ્ત્રોતો, સોર્સિસ ઓફ સોઇલ પોલ્યુશન. જમીન પ્રદૂષણના કયા કયા સોર્સ છે આપણે જોઈએ તો કે ઔદ્યોગિક એકમનું ગંદુ પાણી બધી નળે. એમાં શું આવે તો કે હેવી મેટલ છે જેમ કે ક્રોમિયમ છે, લેડ છે, કેડમિયમ છે, મર્ક્યુરી છે. આ ધરાવતું દૂષિત પાણી છે ને જમીનમાં પડી જાય છે. ડાઇનિંગ છે, ટેક્સટાઇલ છે અને ટ્રેન્ડી ઉદ્યોગમાં મેનલી જોવા મળે છે. ખાતર અને જંતુનાશકો, નાઇટ્રેટ્સ ધરાવતું રાસાયણિક ખાતર ભૂગર્ભ જળને પ્રદૂષિત કરે છે. DDT છે, BHC છે, એન્ડોસલ્ફેન છે વગેરે જમીનમાં જમા થઈ અને જૈવ જીવનને નુકસાન પહોંચાડે છે. પછી છે દવાઓ અને દવાશેષ એટલે કે કૃષિમાં વપરાતી એન્ટીબાયોટિક્સ છે, પછી ફંગીસાઇડ્સ છે, જમીનમાં જીવાણુઓનું સંતુલન બગાડે છે. પછી છે ઉચ્ચ ઘનતા ધરાવતી નુકસાનકારક ધાતુઓ જેવી કે સીસુ એટલે કે PB, લેડ, કેડમિયમ, CD.
આજે જ પૂછાણું ને આપણે પીડબ્લ્યુડી કેન્ડિડેટ માટે આજનું પેપર હતું, હમણાં જ આવ્યું. તો એમાં સોડિયમની સંજ્ઞા પૂછાણી છે, Na. તો હવે બધા સંજ્ઞા જેને યાદ ન હોય એને યાદ મંડજો રાખવા. સીસુ પીબી લેડ, કેડમિયમની સીડી, પારાદી એટલે શું થાય મર્ક્યુરી, Hg, મરીન, અને જમીન જીવસૃષ્ટિ માટે ઝેરી હોય છે. ઘરના અને ઔદ્યોગિક કચરાનો નિકાલ, તો કે પ્લાસ્ટિક છે, કાચ છે, બાયો એનર્જી ન તૂટી શકતા કચરાથી જમીન આવરણ બદલાય છે. જમીન પ્રદૂષણથી થતી અસર શું છે? તો કે પહેલું તો વનસ્પતિ પર અસર થાય છે. શું અસર થાય છે? તો કે પોષક તત્વોની ઉપલબ્ધિ ઘટે છે, વૃદ્ધિ ધીમી પડે છે, પાંદડાઓ પીળા પડે છે, ફૂલ ફળ ઓછા પડે છે, ધાતુઓ દ્વારા ઝેરી અસર થાય છે. પછી છે જીવસૃષ્ટિ ઉપર અસર, તો કે માટી છે, માટી સૂક્ષ્મ જીવો છે એ નાશ પામે છે, જમીનની ત્વચા ઘટકોનું અવસાદન થાય છે, પોષક ચક્ર બંધ થઈ જાય છે. પછી છે ભૂગર્ભ જળ ઉપર અસર, તો કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકો ભૂગર્ભમાં વિલય થાય છે, પાણી પીવા અયોગ્ય બને છે, ફ્લોરાઇડ અને નાઇટ્રાઇટ જેવી અદ્રશ્ય જૈવિક ઘટકો વધે છે. પછી છે જમીન પ્રદૂષણ નિયંત્રણના પગલાં શું છે? કંટ્રોલ મેઝર્સ, તો કે જૈવિક ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ, તો કે રાસાયણિક ખાતર અને જંતુનાશકનો ઉપયોગ ન કરવો જોઈએ, વર્મી કમ્પોસ્ટ અને ગ્રીન મેન્યુરનો ઉપયોગ કરવો જોઈએ. પછી છે સંપત્તિના નિકાલ માટે સસ્તું અને વ્યવસ્થિત વ્યવસ્થાપન હોવું જોઈએ, હેઝર્ડ વેસ્ટ લેન્ડફિલ હોવું જોઈએ, કમ્પોસ્ટિંગ, પછી રિસાયકલિંગ ઓફ ઈ વેસ્ટ, એ બધું કરવું જોઈએ. પછી જમીનના તળિયે લાઇનર લગાવવી જોઈએ. ઔદ્યોગિક પ્રદૂષકો જમીનમાં ન જવા દેવાય અને એના માટે શું કહે પોલિથીન અથવા તો મેટેલિન લેપ લગાડવું જોઈએ. પછી છે જૈવિક ઉપચાર, બાયોરેમિડિએશન, તો કે પેટ્રોલિયમ છે, પ્લાસ્ટિક છે, લોહના છે, ઝેર દૂર કરવા માટે બેક્ટેરિયા અને ફૂગ વાપરવા જોઈએ. પછી છે ફાઇટોરેમિડિએશન, તો કે ખાસ પ્રકારના છોડ હોય છે જેવા કે મસદ છે, સફેદ મકાઈ છે, જે શું કરે છે જમીનમાં રહેલા ઝેરને શોષે છે, તે બધું તમારે ઉપયોગ કરવો જોઈએ. પછી જે જમીનના નિયમિત પરીક્ષણ અને મોનિટરિંગ માટે શું કરવાનું? તો કે સોઇલ હેલ્થ કાર્ડ. પછી જે GIS મેપિંગ. પછી છે pH, EC, OC અને મેટલ કન્ટેન્ટનું પ્રમાણ. પછી છે મહત્વપૂર્ણ ઉદાહરણો અને કાર્યક્રમો, તો કે સ્વચ્છ ભારત અભિયાન છે, એનું ઉદ્દેશ્ય શું છે? તો કે કચરાનું નિયંત્રણ કરવાનું. પછી સોઇલ હેલ્થ કાર્ડ યોજના, તો કે ખેડૂતો માટે જમીનની ગુણવત્તાની જાણકારી આપવા માટે ઉપયોગી છે. પછી GBCBની જમીન ગુણવત્તા રિપોર્ટિંગ, તો કે ઔદ્યોગિક વિસ્તારની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે. પછી NAMP એટલે કે નેશનલ એર મોનિટરિંગ પ્રોગ્રામ સાથે સોઇલ મોનિટરિંગ પણ જોડાય છે. આઈ હોપ કે આ ચેપ્ટર તમને હવે સમજાઈ ગયું હશે. જમીન કોઈપણ રાષ્ટ્રની સૌથી કિંમતી સંપત્તિ છે. જો જમીન પ્રદૂષિત હોય તો જીવન શ્રેણી, ખેતી, જળ સ્ત્રોત અને પર્યાવરણને અવ્યાખ્યાયિત નુકસાન થાય છે. એટલા માટે ઉત્પાદક જમીન, નાભીધારી પર્યાવરણ અને જમીન પ્રદૂષણ અટકાવીએ અને કુદરતને બચાવીએ. આગળના બધા ચેપ્ટરના જે વિડીયો છે ડિટેલમાં એ આપણી યુટ્યુબ ચેનલ જે છે એઝ જોબ અપડેટ તેમાં મૂકેલા છે. જો તમે વિઝિટ ન કરી હોય તો જોઈ લેજો. આઈ હોપ કે તમને આ ચેપ્ટર સમજાઈ ગયું હશે. આજે જે પીડબ્લ્યુડી કેન્ડિડેટનું જે પેપર આવ્યું એ ઓલમોસ્ટ જે આપણે ચેપ્ટર કરાવેલા છે એમાંથી જ છે, અંદરથી જ છે. એક પણ ક્વેશ્ચન બહારનો છે નહીં.